વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંબંધ અને વિધેયમાં સ્વાધ્યાય 1.2માં આપણે દાખલા ગણતા હતા. તો આજે આપણે સ્વાધ્યાય 1.2 અને 1.3ના દાખલાનો અભ્યાસ કરશું. સૌપ્રથમ જોઈએ તો આપણે 9મો દાખલો પહોંચ્યા હતા. એની રકમ છે, ધારો કે વિધેય n થી n fn is equal to n plus 1/2 જો n અયુગ્મ હોય, જો n યુગ્મ હોય તો n/2. આ સૂત્ર છે વિધેયનું. અયુગ્મ માટે n plus 1/2 અને યુગ્મ માટે n/2 દ્વારા વ્યાખ્યાયિત છે. વિધેય f એ એક સંગતતા છે કે નહીં તે જણાવો તથા તમારા જવાબની યથાર્થતા ચકાસો. એક સંગતતા એટલે એક અને વ્યાપ્ત છે કે નહીં એ આપણે જોવાનું છે. એનો અર્થ એવો થાય એક અને વ્યાપ્ત છે કે નહીં. હવે એક વિધેયની ચકાસણી કરીએ આપણે. તો 1 belongs to n માટે f1 is equal to 1 plus 1/2 થાય. એક છે અયુગ્મ છે એટલે એમાં પહેલું સૂત્ર લાગશે 1 plus 1/2. n અયુગ્મ એટલે 2/2 1. 2 belongs to n માટે f2 is equal to 2/2 is equal to 1. તો જોયું 1 અને 2 બે અલગ અલગ છે, 1 અને 2 સરખા નથી, પરંતુ f1 અને f2 સરખા આવ્યા. એટલે કે અહીં પ્રદેશ એના અલગ અલગ ઘટકોને સમાન પ્રતિબિંબ છે. એકનું પ્રતિબિંબ પણ એક છે અને બેનું પ્રતિબિંબ પણ એક છે. આમ અલગ અલગ ઘટકોને સમાન પ્રતિબિંબ મળ્યા એટલે વિધેય એક નથી. ત્યાર પછી આપણે વ્યાપ્તની વાત કરીએ. તો વ્યાપ્ત માટે આપણે હંમેશા જોઈએ છીએ કે વિધેયનો જે સહપ્રદેશ અને વિધેયનો વિસ્તાર એ બંને સમાન થાય તો વિધેય વ્યાપ્ત કહેવાય. વિધેયનો વિસ્તાર એટલે રેન્જ ઓફ f એ આપણને શું મળશે? f of n is equal to f1, f2, f3, f4 up to so on. f1 1, f2 2, f3 2, f4 3. આપણે આમાં જેમ જેમ કિંમત મૂકતા જશું એમ આપણને આ બધી સંખ્યાઓ મળતી જશે. f1 આવો છે, f1 એ 1 થશે, f2 પણ 1 થશે, f3 અને f4 2 2 થશે, ત્યારબાદ 3 3. એટલે ગણમાં એક જ સભ્ય એક જ વાર લખાય એટલે આપણે આવી રીતે લખી શકશું 1 2 3 અનંત સુધી. તો એ શું થયું? n એટલે કોણ? તો કે f નો સહપ્રદેશ. તો જો સહપ્રદેશ ને વિસ્તાર સરખા થયા, વિસ્તાર બરાબર સહપ્રદેશ. અહીંયા જો વિસ્તાર બરાબર આપણે શું સાબિત કર્યું? n નો સહપ્રદેશ. વિસ્તાર અને સહપ્રદેશ સમાન એટલે વિધેય કેવું? વ્યાપ્ત વિધેય છે. અહીંયા હવે આગળનો પ્રશ્ન જોઈએ. f વિધેય છે r -3, r સગડિયા કૌંસમાં -3 r સગડિયા કૌંસમાં -1. વિધેયનું સૂત્ર છે fx is equal to x - 2 ના છેદમાં x - 3. વિધેય એક છે કે નહીં એની કે વ્યાપ્ત છે કે નહીં એની ચકાસણી કરવાની છે. તો પહેલા આપણે એક વિશે વાત કરીએ. ધારો કે આપણે બે સંખ્યા લઈએ, x1 અને x2 belongs to r માંથી 3 સિવાયની બે સંખ્યાઓ લીધી. એ સંખ્યા 3 નથી એવી કોઈ પણ બે સંખ્યા લીધી, x1 x2. fx1 ને fx2 જો સરખા થાય માનો તો fx1 is equal to શું થશે? એ કિંમત મૂકો x1 ની, x1 - 2 x1 - 3
અને અહીંયા ઇઝ ઇક્વલ ટુ કરીને x1ની જગ્યાએ x2 મૂકો. સાદુરૂપ આપતા આપણને x1 ઇઝ ઇક્વલ ટુ x2 મળશે. આપણને x1 ઇઝ ઇક્વલ ટુ x2 મળ્યો. એનો અર્થ એવો થાય કે જો fx1 ઇઝ ઇક્વલ ટુ fx2 હોય તો x1 ઇઝ ઇક્વલ ટુ x2, પરંતુ જો fx1 ઇઝ નોટ ઇક્વલ ટુ fx2 હોય તો x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2. એટલે કે અલગ અલગ સભ્યોને અલગ અલગ પ્રતિબિંબ મળે છે. અહીંયા વિધેય એક છે. ત્યારબાદ જોઈએ આપણે વ્યાપ્તની વાત. વ્યાપ્ત માટે શું થવું જરૂરી છે? દરેક y માટે x મળવો જોઈએ. ધારો કે દરેક y માટે x મળે છે fx બરાબર y. fx એટલે x માઇનસ 2 x માઇનસ 3 બરાબર y. x માઇનસ 2 બરાબર xy માઇનસ 3y. x વાળું પદ આ બાજુ લઈ લઈએ, x સામાન્ય લઈએ, x ને કરતા બનાવ્યા. આના પરથી કહી શકાય કે આને ઉલટાવી નાખ્યું, માઇનસ સામાન્ય કાઢ્યું અંશના છેદમાંથી, એટલે આપણને મળ્યું 3y માઇનસ 2 છેદમાં y માઇનસ 1. x ની આપણને આ કિંમત મળે, જે x બિલોંગ્સ ટુ r માઇનસ 3 માટે સત્ય છે. જ્યાં y ઇઝ નોટ ઇક્વલ ટુ y બિલોંગ્સ ટુ r માઇનસ 1, એટલે y છે 1 નથી અને x ની કિંમત 3 નથી. એટલે કે એવા દરેક y માટે x મળે. એવો કોઈ પણ y મૂકશો જે આપેલ શરત પ્રમાણે એના સહપ્રદેશમાંથી એક બાદ કરેલો છે, એટલે એક ન મૂકી શકાય. એક સિવાયની કોઈ પણ કિંમત આમાં મૂકવામાં આવે yની તો આપણને એના અનુરૂપ x મળશે. એના અનુરૂપ આપણને x મળે. તો દરેક y માટે x ઉપલબ્ધ છે. આમ દરેક સભ્યને પૂર્વ પ્રતિબિંબ છે એમ કહી શકાય. તેથી f વ્યાપ્ત છે. અહીં f એ એકક અને વ્યાપ્ત છે. તેથી f એ એકક સંગતતા છે એવું કહી શકાય. એકક અને વ્યાપ્ત છે એટલે એકક સંગતતા છે. ત્યારબાદ બે MCQ છે. f r નું વિધેય છે. fx ઇઝ ઇક્વલ ટુ x ની 4 ઘાત છે. r નું વિધેય છે fx ઇઝ ઇક્વલ ટુ x ની 4 ઘાત. બીજું જોઈએ શું કીધું છે આપણને, તો આ એકક અને વ્યાપ્ત છે કે નથી એમાંથી આપણે જોઈએ તો એકક છે. એકક પણ નથી અને વ્યાપ્ત પણ નથી. કેમ નથી એકક? -1 લો તો સામે 1 મળશે, +1 લો તો પણ 1 મળશે. એટલે બે અલગ અલગ સભ્યોના પ્રતિબિંબ બે એક જ સમાન મળે છે, એટલે એકક નથી. અને વ્યાપ્ત કેમ નથી? x ની કોઈ પણ કિંમત લેવામાં આવે એ આપણને અંદરૂણ વાસ્તવિક સંખ્યા મળશે, એટલે r પ્લસ યોગ 0. એટલે વિસ્તાર અને સહપ્રદેશ સમાન થશે નહીં. માટે એકક તથા વ્યાપ્ત નથી. બીજું છે r નું વિધેય છે fx ઇક્વલ ટુ 3x. જ્યારે x ની અયુગ્મ ઘાત હોય ત્યારે હંમેશા એકક અને વ્યાપ્ત હોય છે. x ની જ્યારે અયુગ્મ ઘાત હોય ત્યારે વિધેય હંમેશા એકક અને વ્યાપ્ત હોય. યુગ્મ ઘાત હોય ત્યારે વ્યાપ્ત ન હોય, એકક પણ ન હોય. અમુક પરિસ્થિતિમાં આનાથી બદલાવ પણ હોઈ શકે થોડો. હવે વાત કરીએ આપણે સંયોજિત વિધેયની, જે આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ. સંયોજિત વિધેય એટલે વિધેય f તથા g ના સંયોજનને, વિધેય f તથા g નું સંયોજન હોય એને GOF વડે દર્શાવે છે.
એને કહેવાય એફ અને જીનું સંયોજિત વિધેય. એફ અને જીનું સંયોજિત વિધેય એટલે કે GOF, જ્યાં GOFX ઇઝ ઇક્વલ ટુ GOFFX થાય. તો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.3. જો પહેલો પ્રશ્ન છે, ધારો કે F 1 2 3 4 2 1 2 5 અને G છગડીયા કૌંસમાં 1 2 5 2 1 3 અને F અને G ના સૂત્ર આપેલા છે ક્રમયુક્ત જોડના. F1 2 છે, F3 5 છે, F4 1 છે. એ જ રીતે G1 3, G2 પણ 3 અને G3 1 છે. તો આપણે જોઈએ GOF મેળવવાનું છે આપણે. તો GOF છે આપણે ક્યાંથી ક્યાં વ્યાખ્યાયિત છે પહેલા તો જો F ના પ્રદેશથી Y અને G ના સહપ્રદેશ પર વ્યાખ્યાયિત થાય. F નો પ્રદેશ લેવાનો અને G નો સહપ્રદેશ લેવાનો, એના પર વ્યાખ્યાયિત થાય. આમ ક્રોસ આવી રીતે અહીંયાથી અહીંયા. હજુ GOFમાં આપણે 1 લઈએ, પહેલા 1 લીધો તો GOF F1, F1 એટલે 2, G2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે એ જોવું હોય તો આપણે અહીંયા જોઈ શકાય. G2 ઇઝ ઇક્વલ ટુ 3, તો એના બરાબર આપણને 3 મળ્યા. ત્યાર પછી આગળ 3 લઈએ તો G of fx ઇઝ ઇક્વલ ટુ અહીંયા F3 આવશે અને F3 એટલે 5. એ આપણને રકમમાં આપી દીધેલું છે. જો F3 એટલે 5, F4 એટલે 1. તો F3 એટલે 5 આપ્યા છે, G5 એટલે 1. તે જ રીતે 4 લઈએ, GOF4 એટલે G of F4 ઇઝ ઇક્વલ ટુ F4 1 છે, G1 ઇઝ ઇક્વલ ટુ 3 છે. આમ આપણને F અને G નું સંયોજિત વિધેય GOF મળે, જે સગડીયા કૌંસમાં ક્રમયુક્ત જોડ 1 3 અલ્પવિરામ 3 1 અલ્પવિરામ 4 3 સગડીયો કૌંસ પૂરું. આ જે છે એ F અને G નું સંયોજિત વિધેય કહે છે. આને F અને G નું સંયોજિત વિધેય કહેવાય. હવે આગળ આપણે GOF અને FOG બંને શોધવાના છે. GOF અને FOG આપણે શોધવાના છે. તો જો પહેલું આપ્યું છે આપણને fx ઇઝ ઇક્વલ ટુ મોડ x અને gx ઇઝ ઇક્વલ ટુ મોડ 5x minus 2. For every x belongs to R, GOF x is equal to G of fx. fx એટલે મોડ x, તો અહીંયા fx ની જગ્યાએ મોડ x લખો. હવે આમાં વિધેય G કેવું છે? G વિધેય એવું છે કે જે અહીંયા હશે x ની જગ્યાએ, આ x ની જગ્યાએ આવી જશે. એટલે કે મોડ 5 મોડ x minus 2 મોડમાં 5 મોડ x minus 2 આપણને GOF મળ્યું. FOG માં શું કરશું? તો f of gx
gx એટલે શું છે એ જોઈ લો. gx બરાબર માનાંકમાં 5x - 2 છે, માનાંકમાં 5x - 2. અને એફમાં જે અહીંયા હોય જે પણ સંખ્યા અહીંયા લખીએ, જે પણ પદ અહીંયા લખીએ એનો મોડ બની જાય સૂત્ર પ્રમાણે. તો અહીંયા જે લખ્યું છે એનો મોડ બની જશે. એટલે મોડ હતો, એક મોડ આવ્યો એફનો, એટલે ડબલ મોડ થયા. પણ ડબલ મોડ એનો મતલબ તો એ જ છે, એનો અર્થ કે આનો જવાબ જે છે એ મોડ ઓફ 5x - 2 આવશે. માટે જે આપણને gx મળ્યું, જો FOGX બરાબર આપણને શું મળ્યું? gx. કેમ? અહીંયા જો gx બરાબર આપણને 5x - 2 માનાંકમાં આપેલા છે, 5x - 2. અહીંયા પણ એ જ મળે છે આપણને માનાંકમાં 5x - 2 ને આપણે gx કહીશું. તો આપણને અહીંયા FOG અને GOF બંને મળ્યા. પહેલા વિધેયનું સૂત્ર જોવાનું, fx mod x, gx mod 5x - 2. gy હોય તો શું આવશે? અહીંયા gy mod 5y - 2. g mod x હોય તો એ શું આવશે? તો mod 5 mod x - 2 જે અહીંયા છે. અને અહીંયા ડબલ મોડ, એનો કોઈ અર્થ રહેતો નથી, એટલે એનો સિંગલ મોડમાં આપણે ફેરવી નાખ્યું. હવે આપણે જોઈએ એમાં બીજો દાખલો આપેલો છે, FOG અને GOF મેળવો. fx = 8x નો ઘન અને gx = x ની 1/3 ઘાત. તો ફોર એવરી x belongs to R માટે આપણે જોઈએ તો GOFX = G of fx થશે. fx એટલે 8x નો ઘન, g of 8x નો ઘન. જોઈએ g ની બાજુમાં જે કૌંસમાં હોય એના ઉપર 1/3 ઘાત લાગે. તો અહીંયા g ની કૌંસ બાજુમાં જે છે એની 1/3 ઘાત લાગી, તો 8 ની 1/3 ઘાત એટલે 2 થાય, અને x ની 1/3 ઘાત એટલે x થાય. x ના ઘનની 1/3 ઘાત એટલે x થાય, એટલે 2x જવાબ મળશે આપણને અહીંયા. ત્યાર પછી આગળ જોઈએ તો FOG પણ આપણે મેળવવાનું છે. FOG એટલે f of gx, gx એટલે gx ની જગ્યાએ શું લખશું આપણે? x⁻⁴. હવે અહીંયા આપણે fના સૂત્ર પ્રમાણે મૂકશું તો 8 ગુણા છે, કૌંસમાં જે છે એનો ઘન થશે, તો 8 cube of x⁻⁴. x ની 1/3 1/3 ઘાતનો છે એ ઘન થશે, આપણે ક્યુબ થશે, એટલે ક્યુબ 3 કેન્સલ થઈ જાય, ઘાતની ઘાતનો ગુણાકાર થાય એટલે 3 કેન્સલ, એટલે x ની 1 ઘાત વધશે એટલે 8x મળશે આપણને, અને 8x મળશે. જો fx = 4x + 3/6x - 4 હોય, જ્યાં x is not equal to 2/3, તો સાબિત કરો કે f(x) = x. f નું પ્રતિવિધેય શું છે? તો જોઈએ આપણને આ r ની કિંમતો આપી, x ની કિંમત આપી છે. x belongs to R minus સગડીયા કૌંસમાં 2/3 માટે f of fx એટલે f of fx, f of fx એટલે 4x + 3/6x - 4.
હવે કિંમત પાછી એક્સની જગ્યાએ મૂકશું. અહીંયા એક્સની જગ્યાએ આ એક્સની જગ્યાએ પાછી આ કિંમત +3 ના +3 -4 ના -4 ગુણાકારમાં 4 6 તો 6 સાદુરૂપ આપ્યું એટલે આપણને આવું મળશે 16x + 12 + 18 -12 આ -12 ને +12 કેન્સલ થઈ જશે 16x + 18x એટલે 34x અને અહીંયા 24x અને -24x કેન્સલ થઈ જશે 18 + 16 34 જાય એટલે x વધે એટલે અહીંયા આપણને મળ્યું f(x) = x. આવું ક્યારે શક્ય બને? જ્યારે બે વિધેયનું સંયોજિત વિધેય જ્યારે તદેવ વિધેય બને. બે વિધેયનું સંયોજિત વિધેય જ્યારે તદેવ વિધેય બને ત્યારે બંને વિધેયો એકબીજાના પ્રતિવિધેય હોય. તો અહીંયા f છે એ જ fનું પ્રતિવિધેય છે. fનું પ્રતિવિધેય શું મળશે? f પોતે. એટલે કે આપણે એમ કહી શકીએ કે f ઇન્વર્સ = f થાય. f ઇન્વર્સ = આપને મળશે f, કારણ કે f એ પોતાનું જ પ્રતિવિધેય છે. એનું કારણ શું? તો કે f(x) = x મળ્યો. એનો અર્થ એવો થાય કે f એ તદેવ વિધેય છે. તદેવ વિધેય કોઈ પણ વિધેયનો જવાબ તદેવ વિધેય ત્યારે જ આવે જ્યારે અમારા સંયોજનમાં રહેલા બંને વિધેયો એકબીજાના પ્રતિવિધેય હોય. તો અહીંયા fનું પ્રતિવિધેય f ઇન્વર્સ = f જ થશે. આમ અહીં સુધી આપણે જોયું. હવે આવતા પીરિયડમાં આપણે અહીંથી આગળ વધશું. અહીં સુધી પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.